ડુંગળી વગરની રાખીએ. મારી દહીં પૂરી કરો. આમાં બી નાખી સારું. ઘણા બધા આવ્યા છે બ્લોગર. અમે અમારી પોતાની ચેનલ ઉપર બી છે. અચ્છા. હા, નેહાબેનની પાણીપુરી ચેનલ છે અમારી પોતાની, ઇન્સ્ટામાં છે, ફેસબુકમાં. કેટલા ટાઈમથી સ્ટાર્ટ કરેલું છે આપણે? આ સ્ટાર્ટ તો આઈ થિંક 10-12 વર્ષ થઈ ગયા. 10-12 વર્ષ? હા, પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ થાય તો વધારે. અચ્છા, હવે વધારે થોડુંક ખ્યાલ આવ્યો છે લોકોને. મારે સવારે છે ને સૂપનો બિઝનેસ છે, તો પછી બપોર પછી ફ્રી હોય. અચ્છા. તો પછી એટલે ફૂડનું જ છે, એટલે પછી આપણે એમ છે કે સવારે આવી રીતના સૂપનું ને એનું છે, તો સાંજે ફ્રી રહીએ તો પછી આ જોડે ચાલુ કરી દીધું. તો પહેલેથી લોકેશન આ જ હતું કે? ના, ઘણી જગ્યા બદલી ગઈ છે. એમાં રોડ ઉપર આવી રીતના ઊભા રહેતા હોય એટલે ક્યારેક પ્રોબ્લેમ થાય તો પછી બંધ કરવું પડે, ભાઈ જગ્યા બદલી જાય. 5 ફ્લેવરના પાણી છે, રેગ્યુલર પાણી, તીખું મીઠું પાણી, પુદીના, ગાર્લિક, હાજમા જેમ. પાણીપુરી સિવાય અમારું આ મેનુ છે. દહીં પૂરી છે, સેવ પૂરી છે, ચીઝ મસાલા પૂરી, સેવ પૂરી, એવું બધું રાખીએ. પ્રાઇસ પણ એકદમ નોમિનલ છે. હા. ચીઝ નાખશું રેગ્યુલર વધારે ચાલે છે કે ચીઝ વાળી? બે ચાલે. હા, ચીઝનું બી ક્રેઝ વધારે છે અત્યારે જે જનરેશન પ્રમાણે. તમે અમદાવાદથી છો એટલે ચીઝ હોવું તો જરૂરી છે તમારે. વસ્તુ ગમે વેચતા પણ ચીઝ તો જરૂરી છે. અત્યારે શું ન વિચારે બધી વસ્તુમાં ચીઝ હોય. હા. બધી ચટણી ને બધું તમે જે બનાવો છો બધું હોમમેડ જ હોય છે? હા, હોમમેડ હોય છે. અને કોઈ બી વસ્તુમાં કોઈ જાતનો કલર કે એસેન્સ કાંઈ જ યુઝ નથી કરતા. બધું નેચરલ જ વસ્તુ યુઝ કરીએ છીએ. અને પ્લસ મસાલો ને એ બધું બી અમે પોતે જ ઘરે બનાવીએ છીએ. તો દિવસનું આખું શેડ્યુલ તમારું આમાં જ રહેતું હશે ને? સવારથી ચાલુ થાય. અમારો આખો દિવસ એમ જ જાય. અને પાણી બી આપણે કેંગન યુઝ કરીએ છીએ. શું વાત છે? કેંગન? હા, કેંગન એટલે આલ્કલાઇન વોટર, જે જાપાનીઝ ટેકનોલોજી આવે છે એ વાળું પાણી. લોકો બિસ્લેરી તો યુઝ કરતા મેં સાંભળેલું છે, પણ કેંગન વોટર તો બહુ રેરલી યુઝ કરતા હોય છે આવું વસ્તુ. 2 પ્લેટ પાણીપુરી કરી દો. હા, કરી દો. ના આવે અમે લઈશું નહીં, તમે લઈ લો જે થતું હોય. અમને છે ને એક સ્વામિનારાયણ જોઈએ છે ને જૈન જોઈએ છે. તો પાણી છે પેલા રેગ્યુલર? હા, રેગ્યુલર. પ્યોર જૈન જોતી તો પ્યોર જૈન પાણીપુરી પણ મળે છે. હા, મળે છે. આ છે સ્વામિનારાયણ. તીખું મીઠું. આ છે તીખું મીઠું પાણી. કયું પાણી છે? પુદીના. હાજમા મીઠું પાણી. હવે આપણે 5 જાતના પાણી ટ્રાય કર્યા. તમે જે પ્રમાણે જોયું કે હજી તો સેટઅપ લાગતું હતું નેહાબેનની પાણીપુરીનું, ત્યાં સુધીમાં તો ઘણા બધા કસ્ટમર એવા હતા જે પહેલેથી રાહ જોતા હતા. તો નેહાબેન લગભગ 4:30 આસપાસ આવી જાય છે અને 5 વાગ્યા સુધીમાં એમનું સેટઅપ આખું લગાવી અને એકદમ સ્ટાર્ટ થઈ જાય છે. તો આપણે બધા પાણી ટ્રાય કર્યા ગાર્લિક સિવાય.
બધાય ફ્રીઝ કોલ્ડ અને એકદમ સરસ. તમને લગભગ બહુ ઓછી જગ્યાએ હરેક ટેસ્ટ ભાવશે. તો એમાંથી આ એક જગ્યા છે. તો હું 100% તમને રિકમેન્ડ કરું છું કે તમે જો જામનગર આવતા હો તો અહીંયા એકવાર જરૂર વિઝિટ કરજો. સાંજે 5 થી રાતના 9 વાગ્યા સુધી. સાંજે 5 થી રાત્રે 9. અને એડ્રેસ એકવાર કહી દો ને. હા, વિકાસ ગૃહ મેઇન રોડ, ડૉક્ટર સાના બંગલાની સામે. બાકી નેહાબેનની પાણીપુરી ગૂગલમાં નાખેલું જ છે, લોકેશન આવી જશે. જામનગર. હા, જામનગર. બીજી 6 નંબર પટેલ કોલોની 6 નંબરમાં સ્ટાર્ટ કર્યું છે ને શોપ છે ત્યાં. મારા હસબન્ડ બેસે છે ત્યાં. ઓકે. તમારો કોન્ટેક્ટ નંબર કે કાંઈ કેવું હોય તો કહી દો. હા, મારો કોન્ટેક્ટ નંબર છે 8469912799. કોઈને ન મળતા નંબર ઉપર કોલ કરીને આવી શકે. ઓકે, આવી શકે. થેન્ક યુ. આઈ હોપ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. તમારા મિત્રો સાથે વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો. ના ભૂલતા મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, નવા કોઈ ગામમાં, યા તો તમારા ગામમાં, યા તો કોઈ કાઠિયાવાડી ધાડ સાથે. ત્યાં સુધી બાય.